વાહ કેમ ડ્રીમ ગાડીની રિયલમાં પ્રાઇઝ આને શો માટે અંદર મૂકતા હોય આ બધી સુપરા આમાં ઘણી ખેલ આપણે ઓલા ગેમિંગમાં પીસી ને હોય ને અંદર મૂકેલો હોય આવી ગયા અત્યારમાં કાળિયા બીટ મેલોડી માના દર્શન કરવા માટે માના દર્શન કરીએ હું હે ને આ બીજી ખેલે એવો પેલા એક ભાવનગર આવ્યો ને તે દેવો ને આખલે પાછો બીજી ખેલી જય માતાજી બધા મિત્રોને તો ફરીથી નવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે સવારની અત્યારે 9:30 થઈ ગયા છે ને જવાનું આપણે ભાવનગર કે આપણે ગમે એટલા નાઈ ને તો આ ખેતીના કામમાં લો આમ કપડા આવા જ રહે એટલે આપણે જેવા સહી તેવા બરોબર છે ખેડૂતના દીકરા એટલે આવું છે ભાઈ આપણે શું લીધા ને પિત્તલ પર આપણે આ લોઢિયો લઈ જવાનો છે અને દત્તાળ ને આ જે પાઇપ છે અને લોઢિયો કહેવામાં આવે છે આપણે લઈ જવાનો છે સમજાવવાનું નહીં ખાલી હું લીધા ને એમાં એવું છે કે આ લાંબો છે કે એટલે આપણે ટૂંકો છે કે એટલે લાંબો કરવા ડગા કરવા તો પિત્તલ પર લઈ જવાનો છે પિત્તલ લીધો ને હવે જાય બસ ભાઈબંધને ફોન કર્યો હે 10 વાગે કે 10:30 કેમ આવે કાકા મૂકો આવે પિત્તલ પર લગી એક ભાઈબંધને આવે ને આપણે અરે કાલે જો સામાન પણ કાકાએ વધારી દીધો આપણો મિત્ર આવી ગયો હે બસ નો ચોકે ગઈ તો સારું વાહ વાહ બ્યુટીફુલ સવારમાં થોડો વરસાદ આવી ગયો ને મજા આવી હાલો તો જાય બાય બાય હવે આવશે પાછા કાલ આપણા ફોલોવર મિત્રો મળી ગયા હાલો ભાઈ સંડે મળી ગયા મજા આવી ગયો ભાઈ સંડે ફોલોવર મિત્રો હાલો આવું હે ભાવનગર ભણવા જાજો અમે તો અમે ભણવા તમે ધ્યાન દેજો અમને વિડીયો બનાવવામાં રસ હતો તે અમે વિડીયો બનાવી તો હા જોઈ નાખજો અંદર સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો વાહ કિરણભાઈ અમને હવે તળાજા લગી લિફ્ટ આપી દે થેન્ક યુ અમે લગાડે માટે ઉભા રહ્યા બસ ની હાલો લિફ્ટ દેવા માટે હાલો અમે જઈએ ધીમે ધીમે હાલો બસ મળી જાય તો સારું અત્યારમાં હાલો આવે છે આપણને મૂકા બસ સ્ટેશન ગાડી અહીં મૂકી દીધી ને કિરણભાઈ ને કામ હતું દવાખાનાનું પણ અમારે એને આવે છે ફરી ધ્યાન દો બસ સ્ટેશને તો પૂગી ગયા વાટે ઉભા બસની કેવા આવે કોના ખબર અહીંયા આવી છે એમ કીધું હે આવી તો હે હવે સ્પોન્સર એક બોટલનો સ્પોન્સર થઈ ગયો ભાઈબંધ એલ્ગોરિધમ હેક કરી નાખવાની બોટલમાં નહીં થાય ઘણી કેટલી વાર ઊભું રહેવું પડે ને કાંઈ ખબર નહીં બસ તો આવી ગઈ હે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ કેવન વાટે ઊભા ધીમે 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 પ્રસ્થાન કરીએ ભાવનગર પકીને ભાઈબંધને ફોન કરશું અને ફેર ન સડે ને તો સારું આવત નહીં સડે નકર એકચ્યુઅલી પરવાસમાં ક્યાંથી ભાઈ આમ હેઠે મોઢું રાખીને કાંઈ ફરવાય ન આવે એકઠા બસમાં તો ભાઈ જાવું શું કામ ડિપ્રેશન થઈ જાય ડિપ્રેશન હવે આ જગ્યાએ ઉતરા છે ખબર નહીં કઈ જગ્યાએ ઓલાને ફોન કરું હવે કેવું લોકેશન ખબર છે તને ના કેવું મને ખબર હે ને ફોન કરું ઓલા લેવા આવે ને અમને ખબર ન પડે અમે તો અહીંયા ઉતરી ગયા આવી જાઓ લેવા હવે જાય ક્યારે નાસ્તો કરી લઈ ખેલા મૂકો અહીંયા ચડાવજો નકર ભૂલીને વી જાવ એક જોડી કપડા લેવા વરસાદ આવ્યો તો પાન ખવડાવ્યું કેટલું બધું મીઠું પાન આપણે નશો ના કરતા રહે સોસાયટીમાં પૂગી ગયા હવે જઈ ક્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો કોઈ જ નહીં આવ્યો હું તો આવી ગયો ભાઈ ઘણી ખેલ આવી ગયો આવી સોમાં ને એસી નો એલા ખબર હે ને આપણા જંગલમાં કેવો તડકો પડતો હોય
એવો તડકો આપણે બહાર એમ જંગલમાં પડતા હોય અહીં એસી ભેગી તમ મજા આવે તો આવ્યા ને તો થાકી જા મોટું ધોઈ નાખું ભાઈ અમારે હેર સલૂન વાળા હેર જ હોય હરખા કરે હવે કઈક લઈ જાય ફરવા માટે કઈ જગ્યા જવું ઓલા ટોપ 3 જાય કઈક ફરવા માટે વાવ વિશાલભાઈ સ્પોન્સર કાઢી ગરમી તો થયો મારો માહોલ તોય ગરમી થાય આપણે એસીમાં બેઠા એટલે એવું થાય અત્યારે લગી એસીમાં બેઠા એટલે એવું લાગે આવી ગયા અત્યારમાં કાળિયા બીટ મેલડી માના દર્શન કરવા માટે માના દર્શન કરીએ હું હે ને આ બીજી ખેલે એવો પેલા એક ભાવનગર આવ્યો ને તે દેવો ને આખલે પાછો બીજી ખેલી ભાઈ અમે તો દર્શન કરી લીધા હે તમે પણ દર્શન કરી લો ફોટા પાડે અત્યારે તો ભાઈ ઓલી ટાંકી ઉપર જીસીબી તોડે ને એ આવડો આપણા ભાવનગરમાં મને જ નથી ખબર રહો ઉપર આવી જરે જીસીબી દર્શન કરીને એવા હતા પણ હે ને મારા મોબાઈલમાં ગ્લાસ અને કવર ને એવું નખાવડ હતું ઓહો ખતરનાક હવે એટલે જાય હવે ગ્લાસ ને મોબાઈલ નું કવર ને એવું નખાઈએ એવું તો નાખ્યું પણ એને રહેને આપણને ગિફ્ટ આપી દો કાલે છે ને રથયાત્રા એટલે ભાવનગરમાં તો હંધી તૈયારી 11 દિનની ચાલુ થઈ ગઈ 11 દિનની ભાઈ મતલબ માટે કાલે છે એટલે હંધી તૈયારી તો અત્યારે થઈ ગઈ હોય જો જા જો ને કાલે આપણે એને વિડીયો બનાવીશું પર્સનલી નોખો રથયાત્રાનો એટલે બધા જોજો મજા આવશે તમને બાકી તો અત્યારે આ બજારમાં આટા મારી સારું લાગે તો કંઈક લઈ 5 વાગી ગયા ભણીને છૂટા થઈ ગયા અમારા બેન ભાઈ ને હે ને એક ટપ્પામાં ચોપડા આવી કોલેજ ભાઈ એકચ્યુઅલી કોલેજ ભાઈ જા ઓ ભાઈ પાછું કસમ દીધો હાથ પડી જાય ને તમારે માથું દુખવા મળશે કેમ કે આપણે એટલું બધું ઘોંઘાટ આવું ગામડામાં હોય નહીં ને એટલે ડિપ્રેશન થઈ જાય આના મોબાઈલનું કવર છે ને કાંઈ નથી મળતું મારે તો મળી ગયું આના મોબાઈલનું કવર નથી મળતું બગીચામાં આવ્યા ફરવા માટે ને જોરદાર બગીચો છે અરે પણ ઓલા પણ જો મસ્ત હવે આમ ઘડીક આટા મારીએ ને તમને હે ને બતાવીએ અંદર મસ્ત મસ્ત વ્યૂ છે જોરદાર બસ આવી રીતે ફોટા પાડો બસ મસ્ત ચલ ખલેલા તો નહીં લાગતા હોપારી લાગે હોપારી લાગે હે આવડા ને ફોટા ને ખૂટતા હવે જાય ભાઈ કેવો ના રખડી છે જ્યારે જાય મારે હજી વિડીયો એડિટ કરવાનો છે બહુ ટાઈમ ગયો છે બગીચામાં બહુ રખડ્યા હવે જઈ ત્યારે ભાઈ આ ભાવનગરમાં આવી વસ્તુ છે એ ખબર નહોતી અક્ષર દ્વાર એવું કંઈક નામ છે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો ભાવનગરમાં આપણે ફર્સ્ટ ટાઈમ જઈ હતી કે જોયું નથી બાકી ઓ જોરદાર સંપલને હું કંઈક પેલા કાઢી નાખી પછી જઈ હજી તું ના જ પડતો હતો અયોધ્યા આવ્યા આ ભાઈ ભાવનગર મારે કેટલા વર્ષથી જતો કેટલા વર્ષથી નાનો હતો ત્યાર નહોતો પહેલેથી લેવો એ આવત નહીં પરાને લઈ આવ્યા સીધો ભાઈ ગાડી લીધ અમે એમાંથી પાછળ વી આવ્યો દર્શન તો કરવા જવું પડશે ઓ રેકડા ઘરે જાય ને કાંઈક ને કાંઈક કામ આવી જાય એટલે પાછા વી બાજુ હવે ઘરે જઈએ હવે તો ફાઇનલી ઘરે ભાઈ કહો બોલો શું ખાવું છે હરેશભાઈ પનીરનું શાક કે પંજાબી કે હરેશભાઈ બોલો શું ખાવું છે સારું લાગે પૈસાલ ભાઈ
મંચુરિયમ આવી ગયું હે બીજી વસ્તુ બને હે તો ભાઈ આખી આખી ડુંગળી ખાવ હું તો આખી ડુંગળી ખાવ કેમ કે આપવું પડે એમ નહીં નહીં દેવું પડે ને નહીં તો ડુંગળીનો સલાડ બને આપી દે કિશનભાઈ મને ખાલી સ્પેશિયલ ધરાઈ જા ખાઈ લીધું મજા આવી ગઈ હવે કાં જવાને સોડા પીવો સોડા પીવાને જવાનું બહુ તરાવે જવાનું હા બસ સોડા નહીં પીવી પછી બોલ વિશાલ અપાઈન મારો ભાઈ ના બરોબર અરે વાહ. ભાઈ છે ને અપાઈ દે દે બે વાર પછી લઈ લેવું આપણે અત્યારે નથી લેવું બેહન બહુ મન થાય યાર આપણે ઓકાત નથી ઓકાત ની વાત કરે બહાર વેટ ભાઈ જોઈ રહ્યો ભાઈ બહાર અંધારું હે વેટ વાહ. જોડી અપાવવા નહીં રહેવા દે બહુ મોંઘી છે ઓહ ભાઈ 3520 उसमें तो हमारे भाई पिला वाला में एरिया में जिला છોકરા ને અંધારી ગાડીઓ હોય છે ભાઈ ઓહ ટેસ્લા એનો શું ભાવ છે આનો 1000 છે દોડ દે આ વિડિયો હે ને હું ઘરે જઈને પછી હાથે છોકરાને બતાવી પછી હે ને રાગોડે સડાવીને આ પેન છે હા આ છે ને આ જો આ પેન થી લખેલ હોય ઈની ભૂહાઈ જાય પવનથી એ લાગો જો એટલે ઓલા લાકડા પેનની જેમ ગજબ જો અંદે સ્ટડી માટેનું ઈડે અંદે કલર અંદર આ બધા કંપાસ ઓહો આની વસ્તુ સ્પેશિયલી ગર્લ માટે કેટલા ઝુમકા ઝુમકા દિલાઉગા કંગના દિલાઉગા सब कुछ मैं लाऊंगा तेरी कसम ભાઈ પણ એટલે મજે તોય ઉકલાય હા ઈ ટોટલ બધા આપણી નાની નાની બેનોડીઓ આવી જાવ મોલમાં આ દુબઈ એટલે કઈ મોટર બોટર ખુલશે ના ના ખુલે વાસ્તવ કરટ આવે એટલે દાગો એટલે રમી આવ્યું ને કરટ આવે ને હવે બીક લાગે હવે કાંઈ સાંધો અનોખું વસ્તુ બતાવી અને કરટ આપે હે હાલો કરો એ લાવો એ ક્યાં આ ફાટી જાય આવું ન કરે હે આપણને માં બધું ભર દો બીક લાગે તમારે બાકી જોરદાર હા એટલે આ મોટરમાં મૂકવાની છે આપણે મોટરમાં જો આ સોલાર થી હાલતા છે ને આવડે હાંધે હા આ બધું સોલો હાંધે સોલાર થી હાલે ની વસ્તુ છે આને પૂછ બધું આ બધુંની પ્રાઇસ જો ફાડી નાખે આપણી ડ્રીમ છે બુદ્ધિ તો વાહ કેમ ડ્રીમ ગાડીની રિયલ માં પ્રાઇસ આને પૂછ શો માટે હાંધે મૂકતા હોય બધું બારી આ બધી સુપરા આમાં ઘણી ખેલ આપણે ઓલા ગેમિંગમાં પીસી ને હોય ને અંદર મૂકેલો હોય આ જો આ બધી કાર છે ને હા. બધી કાર 100 પીસ માટેની છે ફ્રેમ વાળી આવે રેવા દેજો ચિપકાઈ દે નીચે ચિપકાઈ દે નીચે અહીંયા નીચે ચિપકી જાય ગયા ગોળી નહીં એ વાગશે નહીં રેવા દે હેઠે ચિપકાય નહીં પૈસા હેઠે મસ્ત ચિપકી 150 દે દે હેઠે મસ્ત ચિપકી જશે કરતો હેઠે એમ કરતો વિસલા ઉપર નહીં જોરદાર તો ભાઈ મને એમ જોઈને ને યોર ઓલ્ડ દી યાદ આવી ગયા ભાઈ પ્રવાસમાં જઈએ ને કાંઈ લઈ કે ન લઈ પણ આ વસ્તુ હોય ને લઈ જ તે આગલા ટાયર આ ખાલી ડોકો દબાવવાનું ઓલું દેવું છે જાવ આવડો પછી આમ ડોકો દબાવવાનું એટલે હાલવા મળે આને હા એ લા પણ ઓહો ખાડામાં નજારો જો ભાવનગર નો જોરદાર એક નંબર કાંઈ ના ઘટે એ તો હું થોડોક મોબાઈલ નબળા છે તો પછી ક્યાંય કરાય મોટી વાત કહેવાય બીજા પાસે મોબાઈલ માગીને એમ તો સારો જ કહેવાય આપણા માટે કાલે મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે મેં બ્લોગ નતો બનાવ્યો એટલે આજના વિડીયોમાં એટલું જ છે એમાં એમ હે ને ઊંધું કરી પાર્ટ 2 પહેલા અપલોડ કરી પાર્ટ 1 થઈને પછી અપલોડ કરી કેમ કે રથયાત્રાનો હે ને હું પહેલા બ્લોગ બનાવી અને પછી ભાવનગર આવ્યો ને એટલે છે ને પેલા ઈ જોઈ લેજો